ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. જેણે તને પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી, અને તને જન્મ આપનાર દેવને તું ભૂલી ગયો છે. પુનર્નિયમનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 18મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવતા અને પવિત્ર નામમાં આપ સર્વને સવારની ફરીને એકવાર પ્રેમી સલામ. મુખ્ય બે બાબત આજના વચનમાં છે. તેમાંની એક, જેણે આપણને પેદા કર્યા તે ખડક વિશે આપણને ભાન નથી, અને બીજી બાબત, આપણને જન્મ આપનાર દેવને આપણે ભૂલી ગયા છે. હા, ચોક્કસ, બેમત, બેશક, નિસંદેહ આ ફરિયાદ જે ઈશ્વરની પોતાની ફરિયાદ છે, તેના બાળકો માટેની, તેના અનુયાયીઓ માટેની ને તેના પર વિશ્વાસ કરનાર લોકોને માટેની, અને ફરિયાદ અક્ષરશઃ 100% સાચી અને વાસ્તવિક છે. આજે આ જ થઈ રહ્યું છે, અને એટલે જ માણસને ભાનમાં લાવવા ને યાદ કરાવવા એ ખડક અને જન્મદાતા દેવ આપણા જીવનમાં છાસવારે ચઢાવ ઉતાર અને ચડતી પડતી લાવે છે, જેથી માણસને યાદ પણ રહે, માણસને ભાન પણ રહે, અને સાથે સાથે માણસ ઠેકાણે પણ રહે. યાદ રહે એ છેક નાશ પામવા નહીં દે, પણ એ આ રીતે આપણું ઘડતર કરશે, આપણને કેળવશે અને આપણને શીખવશે. વળી આમ કરીને તે તેમના માર્ગમાં આપણને વાળવા તથા ચાલવા માટે પાછા ફેરવશે. અને તેથી જે કંઈ પણ આપણા જીવનમાં બને એને હકારાત્મક વલણ અને દૃષ્ટિકોણથી સ્વીકારી એ દેવ પર પૂરો ભરોસો રાખી એમાંથી આપણે પસાર થઈએ. જો યશાયા પ્રબોધક પણ 51મા અધ્યાયની 1લી કલમમાં આપણને એ જ સલાહ આપે છે કે હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો. જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા, ખોદી કાઢવામાં આવ્યા, એ ખડકને યાદ રાખો. એ ખડક વિશે તમે યાદ રાખો. ફરીથી આ કલમને તમારી આગળ મૂકીશ કે હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો. જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ. અને માટે જેણે આપણને પેદા કર્યા એ ખડક વિશે સભાનતા દાખવી, જન્મ આપનારને ભૂલી એમનું સ્થાન બીજી કોઈ વસ્તુ, વ્યક્તિ કે બાબત ન લઈ લે એ કાળજી રાખી, આવા વિપરીત સમય, સંજોગોને પરિસ્થિતિમાં જે ખાણમાંથી મને, તમને, આપણને ખોદી કાઢવામાં આવ્યા છે તેના બાકોરાને નિહાળીને જોઈએ. અને એ જે આપણ સર્વના માટે પ્રભુ પરમેશ્વર પિતાએ કર્યું છે કે કરવામાં આવ્યું છે એને આપણે સદૈવ યાદ રાખીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો કરવા, સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.